રાજસ્થાનમાં ચોમાસાની અસર હજુ પણ ચાલુ છે, જેના કારણે આજે જયપુર સહિત 9 જિલ્લામાં શાળાઓ બંધ રહેશે. બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને ભારે વરસાદના કારણે ઊભી થતી સમસ્યાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કયા જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે? હવામાન વિભાગે જાલોર, સિરોહી અને ઉદયપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઘણા અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી દિવસોની આગાહી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં ભારે વરસાદ 27 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે. આથી લોકોને ખાસ કરીને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. જો કે રાહતની વાત એ છે કે સવાઈ માધોપુર, બુંદી, કોટા અને બારા સહિત ઘણા જિલ્લાઓમાં પૂરની અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. સુરક્ષા માટે શું કરવું? લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હવામાન વિભાગની ચેતવણીને ગંભીરતાથી લે. ભારે વરસાદવાળા વિસ્તારોમાં જવાનું ટાળો અને બાળકોને ઘરે સુરક્ષિત રાખો.